હવે ખાલી એક જ અઠવાડિયું બાકી રહ્યું છે. બસ આ અઠવાડિયું ઓટો નહીં ચલાવી શકે એટલે પૈસા નહીં કમાઈ શકે ને બસ એ હારી જશે અને આપણે જીતી જઈશું. ધેટ્સ ઇટ. બેના એ બધું છોડ, હવે આપણે શું કરવાનું છે એ બોલ ફટાફટ. આ વિજય તો એક પછી એક બધી જંગ જીતીને આગળ વધી રહ્યો છે અને આપણે ઓલી ગીતાડીને અત્યાર સુધી કેટલી વાર મારવાનો ટ્રાય કર્યો છે બેના. જેટલી વાર ટ્રાય કર્યો એટલી વાર વિજય એને બચાવી લીધી છે. એ જ રીતે અત્યારે વિજયને હરાવવાનો ટ્રાય કરીએ છે તો ગીતાડી બચાવી રહી છે. બંને એકબીજામાં ટોંગ લડાવશે અને એમાં તાર પતિનું ટોર્ચર જુદું. હવે તું જ બોલ બેના, આમાં આપણે શું કરીએ? અત્યાર સુધીમાં એને જેટલા કામ કર્યા છે બે એના મને લાગે છે કે 50,000 ભેગા થઈ ગયા છે અને હવે જો એ આગળ કામ કરશે અને જો એના ટાર્ગેટ પ્રમાણે કામ ચાલ્યું તો એ લાખ રૂપિયા ભેગા કરી લેશે અને પછી એની મંજિલ સુધી પહોંચી જશે બે એના. ભૈલા, વિજયની મંજિલ સુધી પહોંચે પહેલા રસ્તેથી ભટકી જાય એવું કંઈક કરવું પડશે. એને લાગશે કે મંજિલ સુધી પહોંચી રહ્યો છે પણ એ પહોંચી નહીં શકે. ગીતા સાથે એના લગ્ન ન થવા જોઈએ એવો કોઈ પ્લાન બનાવવો પડશે ભૈલા. બેના મને કોઈ યાદ આવી રહ્યું છે. કોણ? સ્ટેલા. હું છું સ્ટેલા. પહેલાની જેમ તમે ફોન કર્યો, કામ કરવાનો ઇન્ટરેસ્ટ દેખાડ્યો એટલે વેલકમ. લોકોને એવું લાગે છે અમે બીજાની જેમ જોબ કરીને જીવીએ છીએ પણ એ સાચું નથી. અમે ધંધો કરીએ છીએ ડ્રગ્સનો, ડ્રગ સ્મગલિંગ. અત્યાર સુધી તો હું કોઈના સપોર્ટ વિના આગળ વધી છું. એટલું જ નહીં, મેં બીજા લોકોને પણ આગળ વધાર્યા છે. બટ મારી નજરમાં કોઈ મોટી વાત નથી. ચેલેન્જિંગ કામ છે પોલીસની નજરથી બચીને આ બિઝનેસને આગળ વધારવો. અમારી પાસેથી ઘણા લોકો ડ્રગ્સ ખરીદે છે પણ તોય આ કામ માટે મારે પોલિટિકલ સપોર્ટની જરૂર છે જેથી અમે ડ્રગ્સ કોઈ રોકટોક વિના, ચેકિંગ વિના સપ્લાય કરી શકીએ. હું તો એ જ દિવસની રાહ જોઉં છું. આ કોનો નંબર છે? હેલો, હું સિતારા. હેલો. સિતારા? ઓળખાણ ના પડી? ઓ સિતારા, સારુંથી ઓળખ્યો એટલે તો મને ભૂલી જઈતી. ઓ ડાર્લિંગ, તે ફોન કર્યો? હાસ તો તારી યાદ તો આવે જ ને મને. ચક, તું મને ભૂલી તો નહીં જઈને એવો મન વિચાર આવ્યો એટલે ફોન કર્યો. તને કેવી રીતે ભૂલી જઉં? 3 વર્ષ પહેલા જ્યારે હું એક મોટા કેસમાં ફસાઈ ગઈ હતી ત્યારે તે જ મને છોડાવી હતી ને. અરે એ બધું તું કેટલી વાર યાદ કરાય મને. આ રીતે તો મેં કેટલાને મદદ કરી છે, એ બધું ભૂલી જા હવે. આજે મને કેમ યાદ કરી? હા, ફોન મેં એટલા માટે કર્યો કારણ કે મારા કરતા છે ને મારી બેના તને સારી રીતે સમજાઈ દેશે. મારી બેનાને તું ઓળખે છે ને? કોણ? મિનિસ્ટર સાહેબની પત્નીને? હા, કરેક્ટ. એ મારી બેના છે. 1 મિનિટ હું આલું એને વાત કરી લે. હેલો સ્ટેલા, હું જે કહું છું એ ધ્યાનથી સાંભળજે.